હેલો ફ્રેન્ડ્સ, એલકે એકેડેમી તમારું સ્વાગત છે. હું આકાશ મહેતા. આજે આપણે ડિસ્કસ કરીશું કરંટ અફેર્સ મે સેકન્ડ વીકનું. લેટ્સ સ્ટાર્ટ વિથ ધ ફર્સ્ટ ન્યૂઝ. આપણી પહેલી ન્યૂઝ છે ફ્રેન્ડ્સ કે આમાં રિસેન્ટલી ઇન્ડિયા દ્વારા 2022ની અંદર $111 બિલિયન રેમિટન્સ રિસીવ કરવામાં આવ્યું છે. આ ડેટા લોન્ચ કરવામાં આવેલો છે. કયા રિપોર્ટની અંદર? વર્લ્ડ માઇગ્રેશન રિપોર્ટ 2024ની અંદર. તો એક રિપોર્ટ લોન્ચ કરવામાં આવેલો છે, વર્લ્ડ માઇગ્રેશન રિપોર્ટ 2024. એ રિપોર્ટની અંદર 2022નો ડેટા છે કે 2022ની અંદર ઇન્ડિયા દ્વારા $111 બિલિયન રેમિટન્સ રિસીવ કરવામાં આવ્યું છે. બરાબર ને? તો આ ન્યૂઝને સમજતા પહેલા સૌથી પહેલા રેમિટન્સ કોને કહેવાય એના વિશે વાત કરીએ. તો રેમિટન્સ કોને કહેવાય ફ્રેન્ડ્સ? તો રેમિટન્સ એક મની ટ્રાન્સફરની પદ્ધતિ છે કે જે માઇગ્રન્ટ લોકો હોય જે ભારતમાંથી બીજા કોઈ દેશમાં કમાવાના પર્પઝથી ગયા હોય અને એ માઇગ્રન્ટ લોકો એ બીજા દેશમાં કમાઈને પોતાના ઘરેલું દેશમાં તેમના પરિવારો અને મિત્રોને જે નાણાં મોકલે તેને કહેવાય રેમિટન્સ. રાઈટ? રેમિટન્સ એ કોઈ પણ દેશના ઇકોનોમી માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરે છે. રાઈટ ને? ખાસ કરીને વિકાસશીલ દેશો માટે. રાઈટ? તો એક ખૂબ જ ઇમ્પોર્ટન્ટ સોર્સ છે આવકનો એક વિકાસશીલ દેશ માટે, ખાસ કરીને સાઉથ એશિયન જે કન્ટ્રીઝ છે એના માટે રેમિટન્સ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. રેમિટન્સ એ ગરીબી ઘટાડવા માટે, જીવન ધોરણ સુધારવા માટે, શિક્ષણ અને આરોગ્ય સંભાળને ટેકો આપવા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરે છે. રાઈટ? તો દુનિયાની અંદર સૌથી વધારે રેમિટન્સ એ કયો દેશ રિસીવ કરે છે ફ્રેન્ડ્સ? ભારત રિસીવ કરે છે. અને આ વખતે આપણા માટે આ ન્યૂઝ એટલી ઇમ્પોર્ટન્ટ કેમ છે? કારણ કે ભારત એ દુનિયાનો પહેલો એવો દેશ બન્યો છે જેને એક જ વર્ષની અંદર $100 બિલિયન કરતાં વધારે રેમિટન્સ રિસીવ કર્યું હોય. એટલા માટે આ વખતે આ ન્યૂઝ, આ રિપોર્ટ આપણા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે ફ્રેન્ડ્સ. બરાબર? ઓકે. બીજી વસ્તુ કે ભારત ઉપરાંત દુનિયામાં સૌથી વધારે રેમિટન્સ તો ભારત રિસીવ કરે છે. $111 બિલિયન રેમિટન્સ રિસીવ કરવામાં આવ્યો 2022ની અંદર. સેકન્ડ નંબર પર છે મેક્સિકો. તમે જુઓ ડાયરેક્ટલી સેકન્ડ નંબર પર મેક્સિકોએ 2022માં $61.1 બિલિયન રેમિટન્સ રિસીવ કર્યું. બરાબર? કેટલો મોટો ગેપ છે ભારત અને મેક્સિકો વચ્ચે. થર્ડ નંબર પર છે ચાઇનાએ $51 બિલિયન રેમિટન્સ રિસીવ કર્યું. ફોર્થ નંબર પર ફિલિપાઇન્સ $38.05 બિલિયન રેમિટન્સ રિસીવ કર્યું 2022માં. અને ફિફ્થ નંબર પર છે ફ્રાન્સ, $30 બિલિયન રેમિટન્સ રિસીવ કરવામાં આવ્યું. ઓકે. ટોપ 5 કન્ટ્રીઝ તમારે ધ્યાનમાં રાખવાની છે અકોર્ડિંગ ટુ ધ વર્લ્ડ માઇગ્રેશન રિપોર્ટ 2024. ઓકે. હવે આ તો વાત થઈ આપણે રિસન્ટ ન્યૂઝની. થોડી ડિટેલમાં વાત કરીએ રેમિટન્સ વિશે. તો ભારતમાં રેમિટન્સના પ્રવાહને અસર કરતા પરિબળો કયા છે? તો ભારત માટે રેમિટન્સના જો ટોચના સ્ત્રોત વિશે વાત કરું તો ભારતમાં જેટલો પણ રેમિટન્સ આવે છે એમાંથી 36% રેમિટન્સ એ જે ડેવલપ કન્ટ્રી છે, 3 ડેવલપ કન્ટ્રી યુએસ, યુકે અને સિંગાપુરથી આવે છે. બરાબર ને? ભારતમાંથી જે હાઈ સ્કિલ લોકો એ આ દેશની અંદર કમાવા માટે ગયા છે ત્યાંથી ભારતના ટોટલ રેમિટન્સના 36% રેમિટન્સ આ 3 દેશોમાંથી આ હાઈ સ્કિલ લોકો પાસેથી આવે છે. બરાબર ને? આ ઉપરાંત ભારતનું જો આ 3 દેશો પછીના જો રેમિટન્સના ઇમ્પોર્ટન્ટ સોર્સ વિશે વાત કરું તો ગલ્ફ કોઓપરેશન કાઉન્સિલ ભારતના જે લોકો એ આ દેશની અંદર, કયા દેશની અંદર? ગલ્ફ કોઓપરેશન કાઉન્સિલ એક ગ્રુપ છે. તમારે જસ્ટ આઈડેન્ટિફાઈ કરવાનું છે કે ગલ્ફ કોઓપરેશન કાઉન્સિલની અંદર કેટલા મેમ્બર કન્ટ્રીઝ છે. નામ પરથી એટલું તો ખબર પડી જાય કે જે ગલ્ફ કન્ટ્રીઝ છે, જે અરેબિયન કન્ટ્રીઝ, એ આ ગ્રુપની મેમ્બર હશે. પણ કઈ કઈ મેમ્બર છે એ તમારે આઈડેન્ટિફાઈ કરવાનું છે. અને ભારતના જે નાગરિકો છે એ આ દેશોની અંદર પણ વધારે કમાવાના પર્પઝથી જાય છે. એટલે આ દેશો પણ આપણા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરે છે આપણા રેમિટન્સ માટે. બરાબર ના? ઓકે. ધ્યાનમાં રાખવાનું છે. આ ઉપરાંત જો હું એક્સપર્ટ એડવાઇસ વિશે વાત કરું કે ભાઈ એક્સપર્ટ્સ ઇકોનોમિસ્ટ શું કહે છે કે ભારતમાં રેમિટન્સનો પ્રવાહ કેવી રીતના વધી શકે, તો યુનિફાઈડ પેમેન્ટ ઇન્ટરફેસ બને તેટલો યુપીઆઈનો ઉપયોગ વધારે થાય ઇન્ટરનેશનલ લેવલ ઉપર તો ભારતમાં રેમિટન્સનો ઇન્ફ્લો વધી શકે. બરાબર? કારણ કે અત્યારે પણ ટ્રેડિશનલ પદ્ધતિથી જો રેમિટન્સ રિસીવ કરવામાં આવે તો ખૂબ જ લેન્ધી પ્રોસેસ છે. એના કારણે રેમિટન્સ કંઈક ને કંઈક જગ્યાએ જેટલું ઇન્ફ્લો થવું જોઈએ એટલું નથી થતું. પરંતુ આ પ્રોબ્લેમના નિવારણ માટે જાન્યુઆરી 2023માં નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા, જેને યુપીઆઈને ડેવલપ કર્યું છે, યુનિફાઈડ પેમેન્ટ ઇન્ટરફેસને, આ નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા ટોટલ 10 દેશોની અંદર પાર્ટનરશિપ કરવામાં આવી.
દેશોની અંદર MOU સાઇન કરવામાં આવ્યો અને આ 10 દેશમાં રહેતા જે NRIs છે તેઓ આ યુપીઆઈનો ઉપયોગ કરીને આ યુપીઆઈને તેમના ઇન્ટરનેશનલ નંબર સાથે કનેક્ટ કરીને આ યુપીઆઈનો ઉપયોગ કરીને રેમિટન્સ ભારતમાં મોકલી શકે છે, બરાબર ને? તો આ રીતે જો 10 કરતાં પણ વધારે દેશો સાથે આ યુપીઆઈ ઇન્ટિગ્રેટ કરી દેવામાં આવે NPCI દ્વારા, તો રેમિટન્સનો ઇન્ફ્લો હજી પણ વધી શકે છે, બરાબર ને? ઓકે. અને આ ઉપરાંત અમુક એક્સપર્ટ્સ એવું પણ કહે છે કે રેમિટન્સ હજી પણ ઓછું થવાનું કારણ શું છે કે લોકો હજી ઇન્ટરનેશનલ પ્લેટફોર્મ્સ ઉપર પૈસાની લેવડ દેવડ કરવા માટે ગભરાય છે. કેમ? કારણ કે જોખમી પરિબળો ઘણા છે, ફ્રોડ થવાની શક્યતા ઘણી છે, બરાબર ને? તો જો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત જો જોખમનું મૂલ્યાંકન કરવામાં આવે, રિસ્ક અસેસમેન્ટ કરવામાં આવે, તો લોકોને પહેલેથી ખબર પડી જાય કે ભાઈ આ પ્લેટફોર્મ ઉપરથી જો હું પૈસાને ટ્રાન્સફર કરીશ તો કેટલું રિસ્કી છે, બરાબર ને? તો લોકો અવેર બની શકે અને જો વિધાઉટ એની હિન્ડ્રન્સ એ પૈસાને ઇન્ટરનેશનલ પ્લેટફોર્મ પર ટ્રાન્સફર કરી શકશે, બરાબર ને? રાઈટ. આ ઉપરાંત એક્સપર્ટ એડવાઇસ એવી પણ છે કે જો ઈ કોમર્સ પ્લેટફોર્મને રેમિટન્સ સર્વિસ સાથે ઇન્ટિગ્રેટ કરી દેવામાં આવે તો પણ ઘણો ફાયદો થઈ શકે તેમ છે, રેમિટન્સ ઇનફ્લો વધી શકે તેમ છે. કેવી રીતના? કે ભારત એ રેમિટન્સ સેવાઓને સીધા તેમના પ્લેટફોર્મમાં એકીકૃત કરવા માટે ઈ કોમર્સ પ્લેટફોર્મ સાથે સહયોગ કરી શકે છે. ઈ કોમર્સ પ્લેટફોર્મ સાથે પાર્ટનરશિપ કરીને ભારત તેમની રેમિટન્સ સર્વિસીસને ડાયરેક્ટલી ઈ કોમર્સ પ્લેટફોર્મ સાથે એકીકૃત કરવા માટે એમની સાથે MOU સાઇન કરી શકે છે. કેવી રીતના? કે ફોર એક્ઝામ્પલ કે એમેઝોન છે. હવે ભારત જો એમેઝોન જોડે પાર્ટનરશિપ કરી લે કે ભાઈ જે એમેઝોનના કસ્ટમર જે ફોર એક્ઝામ્પલ યુએસમાં રહે છે તે એમેઝોનના પ્લેટફોર્મના માધ્યમથી ભારતમાં પૈસા ટ્રાન્સફર કરી શકે છે એમેઝોન પેના ઉપયોગ કરીને, રાઈટ? તો એ એમેઝોન પેનો ઉપયોગ કરીને રેમિટન્સ તો ટ્રાન્સફર કરી શકે છે. આ ઉપરાંત આ રેમિટન્સ દ્વારા જે રિસીવ કરેલા જે પૈસા છે એનો ઉપયોગ કરીને એમેઝોનની ઉપર જો બિલ ચૂકવણી કરી શકાય અથવા વસ્તુઓ પરચેસ કરી શકાય તો ડ્યુઅલ રોલ પ્લે કરી શકે આ પ્લેટફોર્મ, રાઈટ? તો એ પૈસાને પણ ટ્રાન્સફર કરી શકાય અને એ જ પૈસાનો ઉપયોગ કરીને એ પ્લેટફોર્મ ઉપર વસ્તુ પણ આપણે ઓનલાઈન પરચેસ કરી શકીએ, બરાબર ને? જે ફાઇનાન્શિયલ ઇન્ક્લુઝનને પ્રમોટ કરશે, બરાબર ને? રાઈટ. તો આ પણ એક ઇમ્પોર્ટન્ટ સજેશન છે, રાઈટ, ઇકોનોમિક્સનું. ઓર ઓકે. તો આઈ થિંક તમને ન્યૂઝમાં સારી રીતે ખબર પડી જશે. ન્યૂઝ શું હતી ફ્રેન્ડ્સ કે 2022ની અંદર $111 બિલિયન રેમિટન્સ રિસીવ કર્યું. કોઈ પણ દેશ દ્વારા $100 બિલિયન કરતાં વધારે એક જ વર્ષમાં રેમિટન્સ રિસીવ કરનારો ભારત પહેલો દેશ બન્યો છે, અકોર્ડિંગ ટુ વર્લ્ડ માઇગ્રેશન રિપોર્ટ 2024. એન્ડ ભારત અને આ રેમિટન્સ શું કહેવાય એના વિશે આપણે વાત કરી. ભારત માટે રેમિટન્સના ટોચના સ્ત્રોત કયા કયા છે એના વિશે વાત કરી અને કઈ રીતે આપણે રેમિટન્સનો ઇન્ફ્લો વધારી શકીએ આપણે એના વિશે વાત કરીએ. આઈ થિંક તમને આ ન્યૂઝમાં સારી રીતે ખબર પડી જશે ફ્રેન્ડ્સ. ઓકે, ચાલો. આપણી નેક્સ્ટ ન્યૂઝ છે ફ્રેન્ડ્સ કે ઇન્ડિયા ઇઝ નાઉ થર્ડ લાર્જેસ્ટ પ્રોડ્યુસર ઓફ સોલર પાવર. એના વિશે વાત કરીએ. ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ડેટા છે. એક સંસ્થા છે, સંસ્થાનું નામ છે એમ્બર, એક ઇન્ટરનેશનલ એનર્જી એનાલિટિક્સ એજન્સી છે એમ્બર. એના દ્વારા રિપોર્ટ લોન્ચ કરવામાં આવેલો છે કે 2023ની અંદર ઇન્ડિયાએ જાપાનને ઓવરટેક કરી દીધું છે અને દુનિયાનું સૌથી થર્ડ લાર્જેસ્ટ પ્રોડ્યુસર ઓફ સોલર પાવર બની ગયું છે, બરાબર? ખૂબ જ ઇમ્પોર્ટન્ટ રોલ છે ઇન્ડિયાનો સોલર પાવરના જનરેશનની અંદર. 2023ની અંદર ઇન્ડિયા ટોટલ 113 બિલિયન યુનિટ ઓફ સોલર પાવર જનરેટ કર્યો અને જાપાને 110 બિલિયન યુનિટ ઓફ સોલર પાવર જનરેટ કર્યું, બરાબર? ડેટા ધ્યાનમાં રાખવાનો છે. અને જો 2023ની વાત કરીએ, સૌથી વધારે સોલર પાવર ચાઇના દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવેલો છે, 584 બિલિયન યુનિટ ઓફ સોલર પાવર ચાઇના દ્વારા 2024ની અંદર. અને સેકન્ડ નંબર પર છે યુએસ, થર્ડ નંબર પર છે ઇન્ડિયા, ફોર્થ પર જાપાન અને ફિફ્થ પર છે જર્મની. ટોપ 5 કન્ટ્રી તમારે યાદ રાખવાની છે, બરાબર ને? ઓકે. તો આના વિશે આપણે ડિટેલમાં ચર્ચા કરીએ. તો રિપોર્ટનું નામ છે ગ્લોબલ ઇલેક્ટ્રિસિટી રિવ્યુ 2024 રિપોર્ટ. આ રિપોર્ટ કોના દ્વારા લોન્ચ કરવામાં આવ્યો? તો એક ગ્લોબલ એનર્જી થિંક ટેન્ક છે એમ્બર, એના દ્વારા આ રિપોર્ટ લોન્ચ કરવામાં આવેલો છે. રિપોર્ટના ફાઇન્ડિંગ્સ વિશે વાત કરીએ તો રિપોર્ટ એવું કહે છે કે દુનિયાની અંદર હાલમાં જેટલી પણ ઇલેક્ટ્રિસિટી પ્રોડ્યુસ થાય છે એમાંથી 30% ઇલેક્ટ્રિસિટી કઈ એનર્જીના માધ્યમથી પ્રોડ્યુસ થાય છે? રિન્યુએબલ એનર્જીના માધ્યમથી પ્રોડ્યુસ થાય છે, જે ખૂબ જ સારી બાબત છે. અને એની અંદર સોલર એનર્જીનો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરે છે. અને ત્રીજી વસ્તુ કે 2023ની અંદર ગયા વર્ષની સરખામણીમાં સૌથી વધારે સોલર પાવર જનરેશનની અંદર જો આપણે વાત કરીએ તો ઇન્ડિયા ફોર્થ લાર્જેસ્ટ સર્ચ બતાવે છે. જો સૌથી વધારે સોલર પાવર પ્રોડ્યુસ તો 2023માં થર્ડ નંબર પર છે ઇન્ડિયા, પણ લાસ્ટ યરની કમ્પેરિઝનમાં સૌથી વધારે ઇન્ક્રીઝ
કયા દેશમાં થયું? તો એના કેસમાં ઇન્ડિયા 4th નંબર પર છે, આફ્ટર ચાઇના, યુએસ એન્ડ બ્રાઝિલ, રાઈટ. અને ટોટલ જેટલું પણ સોલર જનરેશન થયું છે 2023ની અંદર, એમાં 5.9% કન્ટ્રીબ્યુશન એ માત્ર ઇન્ડિયાનું છે, ધ્યાનમાં રાખવાનું છે, બરાબર ને? ઓકે. જો હું પાવર સેક્ટરના ચેલેન્જીસની અંદર વાત કરું 2023ની અંદર, તો ડ્રોટ કન્ડિશન્સને કારણે અલગ અલગ દેશોની અંદર હાઇડ્રો પાવર જનરેશનમાં ઘણું ડાઉનફોલ જોવા મળ્યો છે. અને ઇન્ડિયાનું જે ઇલેક્ટ્રિસિટી જનરેશન છે 2023ની અંદર હજી પણ મોર કાર્બન ઇન્ટેન્સિવ છે દેન ગ્લોબલ એવરેજ. ગ્લોબલ એવરેજ કરતાં અત્યારે હજી પણ વધારે કાર્બન ઇન્ટેન્સિવ છે ઇન્ડિયાની ઇલેક્ટ્રિસિટી જનરેશન, બરાબર ને? અને ઇન્ડિયા ભલે સોલર પાવર, વિન્ડ પાવરમાં પ્રોગ્રેસ કરતું હોય, પરંતુ ઇન્ડિયા અત્યારે સેકન્ડ હાઈએસ્ટ ઇન્ક્રીઝ બતાવી રહ્યું છે કોલ જનરેશનની અંદર. કોલસાના જનરેશનમાં પણ ઇન્ડિયા સેકન્ડ હાઈએસ્ટ ઇન્ક્રીઝ બતાવી રહ્યું છે, બરાબર ને? જે કંઈક ને કંઈક નેગેટિવ ઇમ્પેક્ટ ક્રિએટ કરે છે કાર્બન એમિશન ઉપર, બરાબર ને? રાઈટ. અને આટલું બધું પ્રોગ્રેસ થયો ઇન્ડિયાનો સોલર એનર્જી, વિન્ડ એનર્જી, લો કાર્બન સોર્સિસની અંદર, છતાં પણ જે આપણો ટાર્ગેટ છે એચીવ કરવા માટે આપણે હજી પણ ફાસ્ટ ગ્રોથ કરવો પડશે આ સેક્ટર્સની અંદર, એવું રિપોર્ટ કહી રહ્યો છે. ઇન્ડિયાના જો ટાર્ગેટ વિશે વાત કરું તો 2030ની અંદર ઇન્ડિયાએ એક ટાર્ગેટ બનાવ્યો છે કે જે આપણી નેશનની ઇકોનોમી છે એમાં જે કાર્બન ઇન્ટેન્સિટી છે એની એ 45% કરતાં ઓછી કરી દેવાની છે 2030 સુધીમાં. અને આ ઉપરાંત કે જેટલું પણ ઇલેક્ટ્રિસિટી જનરેટ કરવાની છે આપણે 2030 સુધીમાં, એમાંથી 50% ઇલેક્ટ્રિસિટી આપણે રિન્યુએબલ એનર્જીનો ઉપયોગ કરીને પ્રોડ્યુસ કરવાની છે 2030 સુધીમાં. આ બીજો ટાર્ગેટ છે. ત્રીજો ટાર્ગેટ છે કે નેટ ઝીરો કાર્બન એમિશન એચીવ કરવાનું છે 2070 સુધી. નેટ ઝીરો કાર્બન એમિશન મતલબ જેટલું કાર્બન એમિશન ક્રિએટ કરીએ એટલું જ આપણે રિન્યુએબલ એનર્જી પ્રોડ્યુસ કરવાનું છે 2070 સુધી. અને ચોથો ટાર્ગેટ છે કે 2030 સુધીમાં આપણે 500 ગીગાવોટની રિન્યુએબલ એનર્જી ઇન્સ્ટોલ કરી દેવાની છે. આટલા ટાર્ગેટને એચીવ કરવા માટે હજી પણ ઇન્ડિયાએ ઘણો બધો પ્રોગ્રેસ કરવાનો બાકી છે એવું આ રિપોર્ટ કહે છે, બરાબર ને? તો આઈ થિંક તમને રિપોર્ટમાં સારી રીતે ખબર પડી હશે, ફ્રેન્ડ્સ. ચલો, આપણી નેક્સ્ટ છે ફ્રેન્ડ્સ કે હમણાં રિસન્ટલી એક વિરોધ જોવા મળ્યો છે આફ્રિકન યુનિયનનો. કોની તરફ? ઇઝરાયલ તરફ. કેમ? કારણ કે હમણાં રિસન્ટલી ઇઝરાયલની મિલિટરીએ રફાની અંદર ઇન્કર્ઝન કર્યું, રાઈટ. રફા એક એરિયા છે, ખૂબ જ પોપ્યુલેટેડ એરિયા છે ગાઝા સ્ટ્રીપનો. ત્યાં ઇઝરાયલી મિલિટરી દ્વારા હુમલો કરવામાં આવેલો છે, બરાબર ને? તો આફ્રિકન યુનિયન દ્વારા ઓપન રીતે અહીંયા વિરોધ કરવામાં આવ્યો છે, ઇઝરાયલ વિરોધ, કે ભાઈ તમે આટલી હદે આ વોરને એક્સટેન્ડ ના કરી શકો. આ ખૂબ જ પોપ્યુલેટેડ એરિયા છે, ખૂબ જ વધારે વસ્તી ધરાવતો એરિયા છે. જો અહીંયા તમે વોરને એક્સટેન્ડ કરશો તો ઘણા બધા નિર્દોષ લોકોની જાન જઈ શકે છે, બરાબર ને? ઓકે. તો આપણા માટે આ ન્યૂઝ ઇમ્પોર્ટન્ટ એમ છે કારણ કે આફ્રિકન યુનિયને જે આ વિરોધ બતાવ્યો કે ભાઈ ઇઝરાયલે અહીંયા રફાની અંદર જે ઇન્કર્ઝન કર્યું તે ખોટું છે, એ વિરોધ એ આફ્રિકન યુનિયનની એક મિટિંગમાં બતાવ્યો. એ મિટિંગ વિશે આપણે વાત કરવાની છે, બરાબર ને? અને આફ્રિકન યુનિયન વિશે વાત કરવાની છે, એના વિશે જોઈએ. તો તાજેતરમાં એક 37મી આફ્રિકન યુનિયનની સમિટની અંદર જેના સભ્ય દેશો છે એમને આફ્રિકન ક્લબ બનાવવાની ઘોષણા કરી. આફ્રિકન ક્લબ. આ આફ્રિકન ક્લબ વિશે વાત કરું તો આ ક્લબની અંદર કોણ મેમ્બર હશે? તો આફ્રિકન યુનિયનની અંદર જેટલી પણ મેમ્બર કન્ટ્રીઝ છે એમાં જેટલી પણ મલ્ટીલેટરલ ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન્સ છે, બરાબર, એ ભેગા મળીને આ ક્લબ બનાવશે. આ ક્લબનો મુખ્ય હેતુ આફ્રિકન ફાઇનાન્શિયલ સિસ્ટમને મજબૂત બનાવવાનું અને જે આફ્રિકાનો જે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ છે, આફ્રિકન યુનિયનનો જે 2063નો એજન્ડા છે તેને ફૂલફિલ કરવાનો છે, બરાબર ને? રાઈટ. આ આફ્રિકન ક્લબની અંદર કોણ કોણ મેમ્બર હશે? તો જેટલી પણ મલ્ટીલેટરલ ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન્સ છે આફ્રિકન યુનિયનની અંદર, એ બધી જ આ ક્લબની મેમ્બર હશે. કઈ કઈ? તો આફ્રિકન એક્સપોર્ટ ઇમ્પોર્ટ બેંક, ટ્રેડ એન્ડ ડેવલપમેન્ટ બેંક, આફ્રિકા ફાઇનાન્સ કોર્પોરેશન, આફ્રિકન રી ઇન્સ્યોરન્સ કોર્પોરેશન, આફ્રિકન ટ્રેડ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ ડેવલપમેન્ટ ઇન્સ્યોરન્સ, શેલ્ટર આફ્રિક ડેવલપમેન્ટ બેંક, બરાબર. તો આ બધી જ જે મલ્ટીલેટરલ ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન્સ છે એ આફ્રિકન ક્લબની મેમ્બર હશે. આ ક્લબ ક્યાં બનાવવામાં આવ્યું? આફ્રિકન યુનિયનની હમણાં મીટિંગ થઈ હતી 37મી, એની અંદર બનાવવામાં આવ્યું, બરાબર ને? કેમ બનાવવામાં આવ્યું? તો આફ્રિકાની ફાઇનાન્શિયલ સિસ્ટમને મજબૂત બનાવવા માટે, કોઓર્ડિનેશન ઇમ્પ્રૂવ કરવા માટે અને સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સને એચીવ કરવા માટે આ હેતુથી આ ક્લબ બનાવવાની વાત થઈ ગઈ, બરાબર, આફ્રિકન યુનિયનની મિટિંગની અંદર. ઓકે. એન્ડ જો આફ્રિકન યુનિયન વિશે વાત કરું તો આ યુનિયનની અંદર ટોટલ 55 સભ્ય દેશો છે જે મેઇનલી આફ્રિકન ખંડના છે. અને
મૂળભૂત રીતે એક ખંડીય સંઘ છે જેનો હેતુ તેના સભ્ય રાજ્યોને વ્યક્તિગત અને સામૂહિક રીતે મજબૂત બનાવવાના લક્ષ્યોની વિશાળ શ્રેણી છે. અને આ આફ્રિકન યુનિયન છે એ 2002 ની અંદર બન્યું. એના પહેલા એક ઓર્ગેનાઇઝેશન ઓફ આફ્રિકન યુનિટી કરીને એક સંસ્થા હતી. 1963 થી 1999 દરમિયાન તેને કામ કર્યું અને 2002માં આફ્રિકન યુનિયન બનાવવામાં આવ્યું. એનું મુખ્ય મથક છે એડિસ અબાબા, ઇથોપિયાની અંદર છે. બરાબર ને? ઓકે. તો આઈ થિંક તમને સારી રીતે ખબર પડી જશે ફ્રેન્ડ્સ, આફ્રિકન યુનિયન શું છે, આફ્રિકન યુનિયન દ્વારા કઈ ઘોષણા કરવામાં આવી અને શેનો વિરોધ કરવામાં આવ્યો એ તમારે જાણવું ખૂબ જ જરૂરી છે ફ્રેન્ડ્સ. બરાબર ને? ઓકે, ચાલો. નેક્સ્ટ છે ફ્રેન્ડ્સ કે હમણાં રિસેન્ટલી પદ્મ અવોર્ડ્સ કન્ફર કરવામાં આવ્યા આપણા રાષ્ટ્રપતિજી દ્રૌપદી મુર્મુજી દ્વારા. તો આ પદ્મ અવોર્ડ્સ કોને કોને આપવામાં આવ્યા એના વિશે વાત કરીએ, અને પદ્મ અવોર્ડ શું છે, ભારત રત્ન શું છે, એના વિશે વાત કરીશું. તો હમણાં રિસેન્ટલી એક્ટર્સ વૈજયંતીમાલા એન્ડ ચિરંજીવી, આ ઉપરાંત ફર્સ્ટ વુમેન જજ ઓફ ધ સુપ્રીમ કોર્ટ ફાતિમા બીવી, અને આ ઉપરાંત મુંબઈ સમાચારના જે ઓનર છે હોર્મુઝી એન્ડ કામા, બરાબર ને, આ 3 વ્યક્તિને હમણાં રિસેન્ટલી પદ્મ અવોર્ડ્સ કન્ફર કરવામાં આવ્યા દ્રૌપદી મુર્મુજી દ્વારા. તો કોને કોને કન્ફર કરવામાં આવ્યા એ ખબર હોવી જોઈએ આપણે, અને આ ઉપરાંત પદ્મ અવોર્ડ્સ વિશે સ્ટેટિક ફેક્ટ્સ ખબર હોવી જોઈએ. પદ્મ અવોર્ડ્સ જે 3 ટાઈપના હોય છે, પદ્મ વિભૂષણ, પદ્મભૂષણ અને પદ્મશ્રી, એના વિશે વાત કરીએ. જો પદ્મ પુરસ્કાર વિશે વાત કરું ફ્રેન્ડ્સ, તો એના બેકગ્રાઉન્ડ વિશે વાત કરીએ તો દર વર્ષે 26મી જાન્યુઆરી રોજ કોને પદ્મ અવોર્ડ્સ આપવામાં આવશે એની ઘોષણા કરવામાં આવે છે. હાલાકી આ અવોર્ડ્સ કન્ફર એપ્રિલ મેની અંદર નોર્મલી કરવામાં આવે છે, બરાબર, પરંતુ એની ઘોષણા કે કોને આ અવોર્ડ આપવામાં આવશે એની ઘોષણા કરવામાં આવે છે 26મી જાન્યુઆરીના રોજ. 1954થી આ અવોર્ડ દર વર્ષે જે જે પણ વ્યક્તિ એ ખૂબ જ સારો રોલ પ્લે કરે પબ્લિક સર્વિસની અંદર, રાઈટ, પબ્લિક સર્વિસની અંદર, આ ઉપરાંત અલગ અલગ સેક્ટરની અંદર આપણે આગળ વાત કરીશું કે કઈ કઈ ડિસિપ્લિનની અંદર અગર કોઈ વ્યક્તિ કામ કરી રહ્યું છે અને ખૂબ જ સારું દેશની અંદર કન્ટ્રીબ્યુશન આપી રહ્યું છે જેને આ પદ્મ એવોર્ડ આપવામાં આવે છે, એના વિશે આપણે આગળ વાત કરીશું. રાઈટ. તો મુખ્ય ઉદ્દેશ્ય છે કે એવી પ્રવૃત્તિઓ અથવા શિસ્તના તમામ ક્ષેત્રોમાં સિદ્ધિઓને ઓળખવા માટે જ્યાં જાહેર સેવાનું તત્વ સામેલ છે, બરાબર, તેવી જગ્યાએ આ પુરસ્કાર આપવામાં આવે છે. બરાબર ને? લોકોને આ પુરસ્કાર આપીને પ્રોત્સાહિત કરવામાં આવે છે કે તમે દેશની અંદર એક સારું કન્ટ્રીબ્યુશન કરી રહ્યા છો, એના કારણે તમને આ પુરસ્કાર આપવામાં આવી રહ્યો છે. બરાબર ને? હાઈએસ્ટ સિવિલિયન ઓનર્સ છે પદ્મ અવોર્ડ્સ, રાઈટ ના? ઓકે. પદ્મ પુરસ્કારની સ્થાપના થઈ 1954ની અંદર ફ્રેન્ડ્સ, અને 1977માં 2 વર્ષ માટે, 1977માં અને 1992માં 2 વખત આ પદ્મ અવોર્ડ્સને સસ્પેન્ડ કરવામાં આવેલા હતા સરકાર દ્વારા, અને 1954માં તેની સ્થાપના થયેલી, ધ્યાનમાં રાખવાનું છે ફ્રેન્ડ્સ. બરાબર ને? ઓકે. આ પદ્મ પુરસ્કારની સ્થાપના એ 1954માં ભારતના નાગરિકોને પ્રવૃત્તિના વિવિધ ક્ષેત્રોમાં તેમના વિશિષ્ટ યોગદાનની માન્યતામાં એનાયત કરવામાં આવે છે. સરકારે 1977માં 2 વર્ષ માટે અને 1992માં ફરીથી તેને સ્થગિત કરેલું હતું. 2 વખત પદ્મ અવોર્ડ્સને સસ્પેન્ડ કરવામાં આવેલા હતા. બરાબર ને? રાઈટ. અને મુખ્ય ઉદ્દેશ્ય છે કે વિવિધ ક્ષેત્રોમાં વ્યક્તિના વિશિષ્ટ યોગદાનની માન્યતામાં આ અવોર્ડ આપવામાં આવે છે. બરાબર ને? રાઈટ. જો મેં તમને વાત કરી આગળ કે 3 ટાઈપના પદ્મ પુરસ્કાર આપવામાં આવે છે, પદ્મ વિભૂષણ, પદ્મભૂષણ અને પદ્મશ્રી. બરાબર ને? રાઈટ. અને સૌથી હાઈએસ્ટ કોણ છે આ ત્રણમાંથી? સૌથી હાયરાર્કીમાં સૌથી હાઈએસ્ટ કોણ આવે? તો પદ્મ વિભૂષણ આવે. સેકન્ડ નંબર પર આવશે પદ્મભૂષણ અને થર્ડ નંબર પર આવશે પદ્મશ્રી આવશે. બરાબર ને? રાઈટ. તો કઈ ડિસિપ્લિનની અંદર સારું કામ કરવા બદલ એ આ અવોર્ડ એનાયત કરવામાં આવે છે? તો કલા, સામાજિક કાર્ય, જાહેર બાબતો, વિજ્ઞાન અને એન્જિનિયરિંગ, વેપાર અને ઉદ્યોગ, દવા, સાહિત્ય અને શિક્ષણ, રમતગમત અને નાગરિકની સેવા વગેરે જેવા અલગ અલગ સેક્ટરની અંદર અગર કોઈ વ્યક્તિએ ખૂબ જ સારું પરફોર્મ કર્યું હોય, બરાબર, સારું કન્ટ્રીબ્યુશન કર્યું હોય તો તેને અવોર્ડ આપવામાં આવે છે. પાત્રતાની જો વાત કરું તો જાતિ, વ્યવસાય, પદ અથવા લિંગના ભેદ વિનાની તમામ વ્યક્તિઓ આ પુરસ્કાર માટે પાત્ર છે. પસંદગીની પ્રક્રિયા વિશે વાત કરું તો એક પદ્મ પુરસ્કાર સમિતિ બનાવવામાં આવી છે, પદ્મ અવોર્ડ્સ કમિટી બનાવવામાં આવી છે. આ કમિટીના ચેરમેન છે આપણા વડાપ્રધાનજી, અને આ કમિટી દ્વારા જે વ્યક્તિને રિકમેન્ડ કરવામાં આવે તે વ્યક્તિને પદ્મ અવોર્ડ્સ આપવામાં આવે છે રાષ્ટ્રપતિજી દ્વારા. બરાબર ને? તો પદ્મ પુરસ્કાર સમિતિ દ્વારા જે વ્યક્તિને રિકમેન્ડેશન કરવામાં આવે તેમને રાષ્ટ્રપતિ દ્વારા આ અવોર્ડ આપવામાં આવે છે. બરાબર ને? આ તો વાત કરીએ આપણે પદ્મ અવોર્ડ્સ વિશે, રાઈટ, જે રિસન્ટ ન્યૂઝમાં છે. હવે આપણે વાત કરીએ ભારત રત્ન વિશે.
તો ભારત રત્ન એક દેશનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર છે, રાઈટ? તે માનવીય પ્રયત્નોના કોઈ પણ ક્ષેત્રમાં સર્વોચ્ચ ક્રમના અસાધારણ સેવા અથવા પ્રદર્શનને માન્યતા આપવા માટે આ એવોર્ડ એનાયત કરવામાં આવે છે. આ ઉપરાંત ભારત રત્ન એ પદ્મ પુરસ્કારથી થોડા અલગ રીતે તેને જોવામાં આવે છે. ભારત રત્ન માટેની જે ભલામણ છે, રિકમેન્ડેશન છે, એ વડાપ્રધાન દ્વારા જ આપવામાં આવે છે. જો પદ્મ અવોર્ડ્સનું રિકમેન્ડેશન એ પદ્મ અવોર્ડ્સ કમિટી આપે છે, જેના ચેરમેન છે વડાપ્રધાન. પરંતુ ભારત રત્નનું રિકમેન્ડેશન કોને આપવું? ભારત રત્ન એ માત્ર વડાપ્રધાન જ આપે છે. એક વર્ષની અંદર મેક્સિમમ 3 લોકોને ભારત રત્ન આપી શકાય. હાલાકી 2024 એ એક્સેપ્શન છે. 2024માં 4 લોકોને ભારત રત્ન આપવામાં આવ્યો છે. કોઈ ચોક્કસ વર્ષની અંદર મેક્સિમમ 3 લોકોને જ આપી શકાય, પરંતુ અપવાદીય સ્વરૂપની જો આપણે વાત કરીએ તો 2024માં ચાર લોકોને ભારત રત્ન આપવામાં આવ્યું છે. તમારે જસ્ટ આઈડેન્ટિફાઈ કરવાનું છે કયા 4 લોકોને ભારત રત્ન આપવામાં આવ્યું છે 2024ની અંદર, બરાબર ને? ઓકે. તો આઈ થિંક તમને ન્યૂઝમાં સારી રીતે ખબર પડી હશે ફ્રેન્ડ્સ કે પદ્મ અવોર્ડ શું છે, પદ્મ અવોર્ડ્સની ભલામણ કોણ કરે, ભારત રત્ન શું છે, ભારત રત્નની ભલામણ કોણ કરે, બરાબર ને? ઓકે, ચાલો. હવે નેક્સ્ટ છે ફ્રેન્ડ્સ કે આમાં રિસન્ટલી હોમ મિનિસ્ટ્રી દ્વારા એક પ્રોગ્રામ લોન્ચ કરવામાં આવેલો હતો. એ પ્રોગ્રામની અંદર હોમ મિનિસ્ટ્રી દ્વારા એવું કહેવામાં આવેલું છે કે એ પ્રોગ્રામની અંદરમાં આપણે 1 કિલોમીટર રોડ બનાવવા માટે 2 કરોડ રૂપિયાનો ખર્ચો કરીશું. કઈ જગ્યાએ? ચાઇના બોર્ડરની આસપાસ, બરાબર ને? અને આ હોમ મિનિસ્ટ્રી દ્વારા અનાઉન્સ કરવામાં આવેલું છે કે આપણે વાઇબ્રન્ટ વિલેજ પ્રોગ્રામની અંદરમાં ટોટલ 113 રોડ સેન્શન કર્યા છે. અને આ 113 રોડ એ જે ચાઇના બોર્ડરની અલોંગ જે વિલેજીસ છે, એ વિલેજની અંદર આ રોડનું ડેવલપમેન્ટ કરવામાં આવશે. અને 1 કિલોમીટર રોડ પાછળ 2 કરોડ રૂપિયાનો ખર્ચો કરવામાં આવશે, બરાબર? જેથી કરીને એ બોર્ડર એરિયાઝની અંદર કનેક્ટિવિટી, રોડ કનેક્ટિવિટી ઇમ્પ્રૂવ થઈ શકે, બરાબર? ટુરિઝમ ઇમ્પ્રૂવ થઈ શકે, રાઈટ? એન્ડ એના માટે હોમ મિનિસ્ટ્રી દ્વારા 2022-23ની અંદર બજેટની અંદર અનાઉન્સમેન્ટ કરવામાં આવેલું હતું. શેનું અનાઉન્સમેન્ટ કરવામાં આવેલું હતું? વાઇબ્રન્ટ વિલેજ પ્રોગ્રામનું, કે જેમાં બોર્ડર એરિયાની અંદર જે વિલેજીસ રહેલા છે તેના ડેવલપમેન્ટ માટે પૈસા અલોકેટ કરવામાં આવેલા હતા. 2022-23ના બજેટની અંદર 4800 કરોડ રૂપિયા અલોકેટ કરવામાં આવેલા હતા વાઇબ્રન્ટ વિલેજ પ્રોગ્રામ માટે. કેટલા વર્ષ માટે? 3 વર્ષ માટે, 2023-24, 2024-25 અને 2025-26 માટે. એમાંથી 50% કરતાં પણ વધારે, મતલબ 2500 કરોડ કરતાં પણ વધારે એ રોડના કન્સ્ટ્રક્શન માટે એલોકેટ કરવામાં આવેલા છે વાઇબ્રન્ટ વિલેજ પ્રોગ્રામની અંડરમાં, બરાબર ને? રાઈટ. તો આ વાઇબ્રન્ટ વિલેજ પ્રોગ્રામની અંડરમાં 113 રોડ હમણાં રિસેન્ટલી સેન્શન કરવામાં આવેલા છે. કયા કયા રાજ્યોમાં? અરુણાચલ પ્રદેશ, ઉત્તરાખંડ અને સિક્કિમની અંદર, જેથી કરીને ત્યાં કનેક્ટિવિટી ઇમ્પ્રૂવ કરી શકાય. રોડનું ડેવલપમેન્ટ કરીને 1 કિલોમીટર પાછળ 2 કરોડ રૂપિયાનો ખર્ચો કરવાની અનાઉન્સમેન્ટ કરવામાં આવી છે, બરાબર ને? તો આપણે આ વાઇબ્રન્ટ વિલેજ પ્રોગ્રામ વિશે વાત કરીએ. તો વાઇબ્રન્ટ વિલેજ પ્રોગ્રામ એક સેન્ટ્રલ સેક્ટર સ્કીમ નહીં, સેન્ટ્રલી સ્પોન્સર્ડ સ્કીમ છે. જો બે ટાઈપની સ્કીમ હોય: સેન્ટ્રલી સ્પોન્સર્ડ સ્કીમ અને સેન્ટ્રલ સેક્ટર સ્કીમ, ફ્રેન્ડ્સ. હવે જો સેન્ટ્રલ સેક્ટર સ્કીમ એટલે કઈ સ્કીમ કહેવાય? કે જેમાં સ્કીમ પાછળનો દરેક ખર્ચો એ સેન્ટ્રલ ગવર્મેન્ટ દ્વારા પ્રોવાઈડ કરવામાં આવે. અને સેન્ટ્રલી સ્પોન્સર્ડ સ્કીમ કોને કહેવાય? કે જેમાં સ્કીમ પાછળનો દરેક ખર્ચો એ સેન્ટ્રલ ગવર્મેન્ટ અને સ્ટેટ ગવર્મેન્ટ બંને ભેગા મળીને આપે. તો આ જે વાઇબ્રન્ટ વિલેજ પ્રોગ્રામ છે એ સેન્ટ્રલી સ્પોન્સર્ડ સ્કીમ છે, જેમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર બંને સાથે મળીને આ યોજના પાછળ ખર્ચો કરે છે, બરાબર ને? બજેટ 2022-23 તેનું અનાઉન્સમેન્ટ કરવામાં આવેલું હતું. 3 વર્ષ માટે 4800 કરોડ રૂપિયા એલોકેટ કરવામાં આવેલા છે, રાઈટ? ધ્યાનમાં રાખવાનું છે. હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, અરુણાચલ પ્રદેશ, સિક્કિમ અને લદ્દાખના જે સરહદી વિસ્તારો છે તેના જે ગામડા છે 2963 ગામને આવરી લેશે આ વાઇબ્રન્ટ વિલેજ પ્રોગ્રામ અંડરમાં તેમનું ડેવલપમેન્ટ કરવામાં આવશે, જેમાં પ્રથમ તબક્કામાં 663 ગામને સિલેક્ટ કરવામાં આવેલા છે, બરાબર ને? ઓકે. મેઇન ઉદ્દેશ્ય છે ઇન્ડિયા ચાઇના બોર્ડરને કેમ ડેવલપ કરવાનું, કેમ તેના ગામડા ડેવલપ કરવાનું? કારણ કે જે ડિસ્પ્યુટેડ એરિયાઝ છે ઇન્ડિયા અને ચાઇના વચ્ચે, લાઈક અક્સાઈ ચીન, જે વેસ્ટર્ન સેક્ટર છે આપણું, 1570 કિલોમીટરનો ડિસ્પ્યુટેડ એરિયા છે ઇન્ડિયા ચાઇના વચ્ચે, રાઈટ? સેન્ટ્રલ સેક્ટરમાં આપણે 545 કિલોમીટરનો આ ડિસ્પ્યુટેડ એરિયા છે જે રેડ કલરનો છે તે. આ ઉપરાંત ઈસ્ટર્ન સેક્ટરમાં આખો અરુણાચલ પ્રદેશ એક ડિસ્પ્યુટેડ એરિયા છે ઇન્ડિયા ચાઇના વચ્ચે, બરાબર ને? તો આ એરિયાની અંદર આપણે જો વધારે કનેક્ટિવિટી પ્રોવાઈડ કરીએ, ત્યાં ટુરિઝમ સેક્ટર ડેવલપ થાય, ત્યાંના લોકોની આજીવિકા વધે, બરાબર? તો ત્યાં ચાઇના પગ પેસારો ના કરી શકે, ફ્રેન્ડ્સ, બરાબર ને? એ હેતુથી આ ઇનિશિયેટિવ લોન્ચ કરવામાં આવેલો છે, વાઇબ્રન્ટ વિલેજ પ્રોગ્રામ, રાઈટ ને? ઓકે. તો આ યોજના એ ઉત્તરીય સરહદે પરના સરહદી ગામોના સ્થાનિક કુદરતી, માનવ અને અન્ય સંસાધનોના આધારે આર્થિક ડ્રાઈવરોને ઓળખવા માટે અને વિકસાવવા માટે મદદ કરશે.
અને સામાજિક ઉદ્યોગ સાહસિકતાને પ્રોત્સાહન, કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગ સાહસિકતા દ્વારા યુવાનો અને મહિલાઓના સશક્તિકરણ દ્વારા હબ અને સ્પોક મોડેલ ઉપર આ યોજના ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવી રહી છે, વાઇબ્રન્ટ વિલેજ પ્રોગ્રામ. તો આઈ થિંક તમને સારી રીતે ખબર પડી જશે ફ્રેન્ડ્સ. ન્યૂઝ શું હતી કે વાઇબ્રન્ટ વિલેજ પ્રોગ્રામ અંડરમાં મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સ દ્વારા અનાઉન્સ કરવામાં આવ્યું કે આપણે 1 કરોડ રોડ બનાવવા પાછળ 2 કરોડ રૂપિયાનો ખર્ચો કરીશું. ટોટલ 113 રોડ બનાવવાના છે. જે ચાઇના અને ઇન્ડિયા વચ્ચે જે બોર્ડર ઉપર જે વિલેજ છે, બરાબર, તેની કનેક્ટિવિટીને ઇમ્પ્રૂવ કરવા માટે. ઓકે, તો આઈ થિંક તમને સારી રીતે ખબર પડી જશે ફ્રેન્ડ્સ. આપણે નેક્સ્ટ શું છે ફ્રેન્ડ્સ કે હમણાં રિસન્ટલી નેપાળ ગવર્મેન્ટ દ્વારા એક 100 રૂપીસની નેપાળ કરન્સી નોટ નવી લોન્ચ કરવામાં આવેલી છે. અને એ હવે આપણા માટે કેમ ઇમ્પોર્ટન્ટ છે, તો એ 100 રૂપીસની નવી નેપાળ કરન્સી નોટની અંદર નેપાળની ગવર્મેન્ટે નેપાળનો નવો મેપ ઇન્ટ્રોડ્યુસ કર્યો છે. એ નવા મેપની અંદર 3 રિજન, લિપુલેખ, લિમ્પિયાધુરા અને કાલાપાની, આ 3 રિજન જે ભારતના ઉત્તરાખંડના છે તે નેપાળના મેપની અંદર દર્શાવવામાં આવેલા છે, જે કોન્ટ્રોવર્સી ક્રિએટ કરે છે ફ્રેન્ડ્સ. એટલા માટે આ ન્યૂઝ આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે. ન્યૂઝને સમજીએ તો જો તમે આ ઇન્ડિયાનો આપણો મેપ છે, અને ઇન્ડિયાના આ નોર્થ ઇસ્ટર્ન એરિયામાં નેપાળ આવેલું છે, બરાબર. નેપાળ છે, આ બાજુ બાંગ્લાદેશ છે અને આ બાજુ ભૂતાન છે, બરાબર ને. અને આ ઇન્ડિયાની આ ઉપર આ જે આ એરિયા છે ત્યાં કયો દેશ છે? ચાઇના છે, જે આપણો કટ્ટર દુશ્મન છે ફ્રેન્ડ્સ, બરાબર ને. તો ઇન્ડિયાની આ બોર્ડર અને ચાઇનાની આ બોર્ડર એ વચ્ચે બફર દેશ તરીકે કોણ કામ કરે છે? નેપાળ, બરાબર. તો નેપાળનું સ્ટ્રેટેજિક લોકેશન એ આપણા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે ફ્રેન્ડ્સ, બરાબર ને. રાઈટ. તો હવે એકચ્યુઅલી નેપાળે શું કર્યું છે ફ્રેન્ડ્સ? નેપાળ અને ઇન્ડિયા વચ્ચે બોર્ડર ડિસ્પ્યુટ ચાલી રહ્યો છે 2019થી. એકચ્યુઅલી નેપાળ એવું કહે છે 2019થી આ ડિસ્પ્યુટ ઉદ્ભવ્યો છે કે આ નેપાળનો ઓરિજિનલ મેપ હતો. આ ઓરિજિનલ મેપ છે જ્યાં તમે દેખો છો કે આ જગ્યા ખાલી દેખાય છે. જો આ જગ્યા ખાલી દેખાય છે, બરાબર ને. રાઈટ, જે ભારતની છે. રાઈટ, આ જે ખાલી જગ્યા દેખાય છે યલો કલરની, આ બરાબર, એ આ ભારતની જગ્યા છે, બરાબર. એવી એ ખાલી જગ્યા જે છે એમાં કયા કયા રિજિયન છે? એક તો કાલાપાની, લિપુલેખ અને લિમ્પિયાધુરા. આ 3 રિજન જે ભારતના ઉત્તરાખંડના છે, બરાબર. આ જે ખાલી રિજન છે ત્યાં ઉત્તરાખંડ આવેલું છે ભારતનું. એ ઉત્તરાખંડના ભારતના રિજિયન્સ એ નેપાળે એના નવા મેપની અંદર એ પોતાના મેપમાં દર્શાવ્યા છે, જે કોન્ટ્રોવર્સી ક્રિએટ કરે છે, બરાબર. 2019થી નેપાળ એવું કહી રહ્યું છે કે આ 3 રિજન અમારા છે, બરાબર ને. રાઈટ, ઓકે. જે ઉત્તરાખંડના પિથોરગઢ ડિસ્ટ્રિક્ટની અંદર છે. કયા ડિસ્ટ્રિક્ટની અંદર છે ફ્રેન્ડ્સ? પિથોરગઢ ડિસ્ટ્રિક્ટની અંદર, બરાબર ને. રાઈટ. અને આ વખતે તો હદ ક્યાં થઈ ગઈ કે નેપાળે જે 100 રૂપિયાની નવી કરન્સી નોટ હમણાં લોન્ચ કરી નેપાળની, રાઈટ, એની અંદર જે મેપ બતાવ્યો છે તેમાં પણ આ 3 રિજનને નેપાળના બતાવ્યા છે, બરાબર ને. ઓકે, તો એના કારણે તે રિસન્ટ ન્યૂઝમાં છે. હવે જો ઇન્ડિયા અને નેપાળના રિલેશન્સ વિશે વાત કરું ફ્રેન્ડ્સ, તો ઘણા હિસ્ટોરિકલ ટાઈઝ ઇન્ડિયા અને નેપાળ વચ્ચે થયેલા છે. ઇન્ડિયા અને નેપાળ એ હિન્દુઇઝમ અને બુદ્ધિઝમના કારણે પણ એક સ્ટ્રોંગ રિલેશન ધરાવે છે. જે બુદ્ધ ભગવાન છે એમનું બર્થ પ્લેસ લુંબિની એ નેપાળમાં લોકેટેડ છે, બરાબર ને. ઓકે, આ ઉપરાંત બંને દેશો વચ્ચે એ ઓપન બોર્ડર શેર થાય છે. બંને દેશો વચ્ચે અગર કોઈ વ્યક્તિને આવું જવું હોય, મુવમેન્ટ કરવી હોય, તો કોઈ જાતની પરમિશનની રિક્વાયરમેન્ટ નથી. એકદમ અનહિન્ડર્ડ મુવમેન્ટ છે પીપલ્સની. અને આ ઉપરાંત બંને દેશો એકબીજા સાથે ઘણી અલગ અલગ રીતે કનેક્ટ થયેલા છે. લાઈક ઘણા મેરેજીસ ઇન્ડિયા અને નેપાળના કપલ્સ વચ્ચે થયેલા છે. ઘણા ફેમિલી ટાઈઝ થયેલા છે. મતલબ ઇન્ડિયા અને નેપાળ વચ્ચે રોટી બેટી કા રિશ્તા છે, બરાબર ને. એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી રોટી બેટી કા રિશ્તા કયા બે દેશો વચ્ચે ગણવામાં આવે છે? ઇન્ડિયા અને નેપાળ વચ્ચે, બરાબર ને. આ ઉપરાંત ઇન્ડિયા અને નેપાળ વચ્ચે 1950ની અંદર એક ટ્રીટી સાઇન થઈ હતી, ટ્રીટી ઓફ પીસ એન્ડ ફ્રેન્ડશિપ, બરાબર ને. મતલબ ઇન્ડિયા અને નેપાળ વચ્ચે ઘણા જૂના સંબંધો છે, પણ આ સંબંધોની અંદર ધીમે ધીમે એક તિરાડ જોવા મળી રહી છે, બરાબર. જો તિરાડ વિશે વાત કરું તો ઘણા રિસન્ટ યર્સની અંદર નેપાળ ધીરે ધીરે શિફ્ટ થઈ રહ્યું છે, ઇન્ડિયાના ઇન્ફ્લુઅન્સમાંથી બહાર નીકળી રહ્યું છે અને તે ચાઇના તરફ શિફ્ટ થઈ રહ્યું છે. તે ચાઇના પાસેથી ઇન્વેસ્ટમેન્ટ મંગાવી રહ્યું છે, એડ મંગાવી રહ્યું છે, લોન્સ લઈ રહ્યું છે, બરાબર ને. એવું રિસન્ટ યર્સમાં જોવા મળ્યું છે. અને એનું જ પરિણામ છે કે 2019ની અંદર પહેલી વખત નેપાળે એક ઇસ્યુ ક્રિએટ કરેલો હતો કે આ જે 3 રિજન છે, કયા 3 રિજન? કાલાપાની, લિમ્પિયાધુરા અને લિપુલેખ, જે ઉત્તરાખંડના એકચ્યુઅલી પાર્ટ છે, તે નેપાળના મેપમાં દર્શાવેલા હતા. ચાઇનાના ઇન્ફ્લુઅન્સના કારણે આ ઇસ્યુ નેપાળ દ્વારા ક્રિએટ કરવામાં આવ્યો હતો ભારતના અગેન્સ્ટ. જો હું નેપાળ વિશે વાત કરું, ઇન્ડિયન નેપાળ રિલેશન્સ વિશે,
તો ટ્રેડ એન્ડ ઇકોનોમીની અંદર પણ ઇન્ડિયા એ નેપાળનું લાર્જેસ્ટ ટ્રેડ પાર્ટનર છે હજી પણ, બરાબર ને. તો હજી પણ જો નેપાળ આટલું બધું ડિપેન્ડન્ટ હોવા છતાં તે ચાઇના તરફ ઇન્ક્લાઇન થઈ રહ્યું છે, બરાબર ને. અને જો ડિફેન્સ કોર્પોરેશનની વાત કરું તો ઇન્ડિયા અને નેપાળ વચ્ચે સૂર્યકિરણ નામની એક્સરસાઇઝ થાય છે. 2011થી જોઈન્ટ મિલિટરી એક્સરસાઇઝ છે. અને આ ઉપરાંત જે આપણો ગોરખા રેજિમેન્ટ છે, બરાબર ને, એની જે રિક્રુટમેન્ટ છે એના ઘણા બધા એ રિક્રુટમેન્ટની અંદર ઘણા બધા નેપાળીઝ પણ છે. એ ગોરખા રેજિમેન્ટ છે આપણી ઇન્ડિયન આર્મીની અંદર, એની રિક્રુટમેન્ટની અંદર ઘણા બધા નેપાળીઝ પણ સામેલ છે, રાઈટ. તો ડિફેન્સ કોઓપરેશન પણ ઘણું સારું છે બંને દેશો વચ્ચે. અને પરંતુ ચાઇના તેની અંદર એક હિન્ડ્રન્સ પ્રોવાઈડ કરી રહ્યું છે. ચાઇના નેપાળને પોતાના ઇન્ફ્લુઅન્સમાં લઈ રહ્યું છે, કારણ કે ચાઇનાનો એક સ્વાર્થ એની અંદર છે. કયો સ્વાર્થ છે ફ્રેન્ડ્સ? બેલ્ટ એન્ડ રોડ ઇનિશિયેટિવ, BRI. આ બેલ્ટ એન્ડ રોડ ઇનિશિયેટિવની અંદર ચાઇના શું કરવા માંગે છે? ઈસ્ટર્ન કન્ટ્રીઝને વેસ્ટર્ન કન્ટ્રીઝ સાથે કનેક્ટ કરવામાં આવે છે, કરવા માંગે છે. અને પોતાનો ફાયદો ઈચ્છે છે. આ ઈસ્ટર્ન કન્ટ્રીઝથી વેસ્ટર્ન કન્ટ્રીઝનું જેટલું પણ ટ્રેડિંગ થઈ રહ્યું છે એ એમાં વચ્ચે ચાઇના રોલ પ્લે કરતું હોવું જોઈએ. એ ચાઇનાનો મુખ્ય ઉદ્દેશ્ય છે. એના માટે એને એક બેલ્ટ એન્ડ રોડ ઇનિશિયેટિવ લોન્ચ કર્યો છે ગ્લોબલ ટ્રેડને મજબૂત બનાવવા માટે. એમાં જે આ બ્લુ કલરની લાઇન્સ છે એ રોડ મારફતે ઈસ્ટર્ન કન્ટ્રીઝને વેસ્ટર્ન કન્ટ્રી સાથે જોડવાનો મુખ્ય રૂટ છે. અને જે આ પર્પલ લાઇન છે તેમાં મેરીટાઈમ રૂટના માધ્યમથી ઈસ્ટર્ન કન્ટ્રીઝને વેસ્ટર્ન કન્ટ્રી સાથે જોડવાનો મુખ્ય મેપ ચાઇના દ્વારા તૈયાર કરવામાં આવેલો છે. અને આ જ મેપને ફૂલફિલ કરવા માટે ચાઇના એ નેપાળને પોતાના અંડરમાં લઈ રહ્યું છે, બરાબર ને, રાઈટ. ઓકે. બેલ્ટ એન્ડ રોડ ઇનિશિયેટિવને ઇમ્પ્લિમેન્ટ કરવા માટે. ઓકે, રાઈટ. તો આઈ થિંક તમને સારી રીતે ખબર પડી છે ફ્રેન્ડ્સ. જે રીતે મેં તમને કીધું આ ઓરિજિનલ વર્ઝન હતું. અને મેં 2019થી નેપાળે આ વર્ઝન લોન્ચ કર્યું છે તેના મેપનું. કાલાપાની, લિપુલેખ અને લિમ્પિયા દુરાને પોતાના રીજન બતાવી રહ્યું છે. અને અત્યારે રિસન્ટ ન્યૂઝમાં કેમ છે કે ₹100ની તે નવી નોટ લોન્ચ કરી, એનામાં પણ નેપાળનો જે મેપ બતાવવામાં આવ્યો છે એમાં પણ આ 3 રીજન ઇન્ક્લુડ કરવામાં આવેલા છે, બરાબર ને. ઓકે, આઈ થિંક તમને ન્યૂઝમાં સારી રીતે ખબર પડી જશે ફ્રેન્ડ્સ. આપણી નેક્સ્ટ છે ફ્રેન્ડ્સ કે ઇમ્પ્લિમેન્ટિંગ ધ સ્ટ્રીટ વેન્ડર્સ એક્ટ. એકચ્યુઅલી સ્ટ્રીટ વેન્ડર્સ એક્ટ 2014 જે લોન્ચ કરે 10 વર્ષ કમ્પ્લીટ થયા છે, જેની 10મી એનિવર્સરીના પાર્ટ રૂપે તે રિસન્ટ ન્યૂઝમાં છે, બરાબર ને. તો સ્ટ્રીટ વેન્ડર એક્ટ વિશે વાત કરીએ ફ્રેન્ડ્સ. તો સ્ટ્રીટ વેન્ડર એક્ટ વિશે વાત કરીએ તો તાજેતરમાં સ્ટ્રીટ વેન્ડર્સ પ્રોટેક્શન ઓફ લેવલીહુડ એન્ડ રેગ્યુલેશન ઓફ ધ સ્ટ્રીટ વેન્ડિંગ એક્ટ 2014ના 10 વર્ષ કમ્પ્લીટ થયા. એના 10મા વર્ષની વર્ષગાંઠની ઉજવણીના ભાગરૂપે તે રિસન્ટ ન્યૂઝમાં છે ફ્રેન્ડ્સ. જો સ્ટ્રીટ વેન્ડર્સ એક્ટ વિશે વાત કરું તો આ એક્ટનો મુખ્ય હેતુ છે સ્ટ્રીટ વેન્ડર્સના રાઇટ્સને પ્રોટેક્ટ કરવાનો ફ્રેન્ડ્સ, બરાબર ને, રાઈટ. અને કેવી રીતે પ્રોટેક્ટ કરવામાં આવે છે આ એક્ટ અંડરમાં? તો એકચ્યુઅલી એક ગવર્નન્સ માળખું પણ તૈયાર કરવામાં આવેલું છે આ એક્ટ અંડરમાં. એક અધિનિયમ ટાઉન વેન્ડિંગ કમિટી તૈયાર કરવામાં આવેલી છે. અને આ ટાઉન વેન્ડિંગ કમિટી એ આ સ્ટ્રીટ વેન્ડર્સના પ્રતિનિધિ બને છે, બરાબર ને. કે ફોર એક્ઝામ્પલ સ્ટ્રીટ વેન્ડર્સના કોઈ પણ જે પ્રોબ્લેમ્સ હોય એ આ ટાઉન વેન્ડિંગ કમિટી એ સરકાર સમક્ષ રજૂ કરે છે. આ ટાઉન વેન્ડિંગ કમિટીની અંદર જેટલા પણ મેમ્બર્સ છે એમાં 33% મહિલા વિક્રેતાઓ છે, ધ્યાનમાં રાખવાનું છે, રાઈટ. અને આ ઉપરાંત આ ટાઉન વેન્ડિંગ કંપની દ્વારા એક ફરિયાદ નિવારણ સમિતિ પણ બનાવવામાં આવી છે. અગર સ્ટ્રીટ વેન્ડર્સને કોઈ પણ ફરિયાદ હોય તો તે આ ફરિયાદ નિવારણ સમિતિ સમક્ષ રજૂ કરી શકે છે, જે ટાઉન વેન્ડિંગ કમિટી દ્વારા સરકાર સમક્ષ રજૂ કરવામાં આવશે, બરાબર ને. તો સ્ટ્રીટ વેન્ડર્સ કોને કહેવાય ફ્રેન્ડ્સ? સ્ટ્રીટ વેન્ડર્સ એટલે જે શેરીમાં જે લારી લઈને જે ઊભા રહે છે, બરાબર ને, તેવા ફેરિયાઓ. લાઈક દાબેલી વડાપાઉં વેચે છે, લાઈક ચાઇનીઝ વેચે છે, બરાબર. મતલબ જેટલા પણ લોકો કે જે લારી લઈને ઊભા રહેતા હોય છે, જે સ્ટ્રીટ વેન્ડર્સ છે, બરાબર ને, તેમના માટે આ એક એક્ટ બનાવવામાં આવેલો હતો. તેમના રાઇટ્સને પ્રોટેક્ટ કરવા માટે, તેમના લાઇવલીહુડને ઇમ્પ્રૂવ કરવા માટે, સિમ્પલ, બરાબર ને. ઓકે. આ ઉપરાંત આ અધિનિયમની અંદર વિવિધ સ્તરે વિક્રેતાઓ અને સરકારની ભૂમિકાઓ અને જવાબદારીને સ્પષ્ટપણે વ્યાખ્યાયિત કરવામાં આવેલી છે, બરાબર ને. જો ભારતમાં સ્ટેટ વેન્ડર પોલિસીસના વિકાસ વિશે વાત કરું તો 1995થી ભારતે શેરી વિક્રેતાઓની બેલાજીઓ આંતરરાષ્ટ્રીય ઘોષણા પર હસ્તાક્ષર કર્યા. એક ડિક્લેરેશન પર હસ્તાક્ષર કર્યું જેમાં શેરી વિક્રેતાઓના રાઇટ્સને પ્રોટેક્ટ કરવા માટે ભારત સંમત થયું. 2001માં ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા રાષ્ટ્રીય સ્ટ્રીટ વેન્ડિંગ પોલિસીનો મુસદ્દો તૈયાર કરવાની જાહેરાત કરી. 2009માં નીતિમાં સુધારો કરવામાં આવ્યો અને તેની સાથે એક મોડેલ કાયદો બનાવવામાં આવ્યો જે રાજ્ય સરકાર દ્વારા અપનાવવામાં આવ્યો. અને 2012ની અંદર એક બિલ ને મંજૂરી આપવામાં આવી. એનું નામ હતું સ્ટ્રીટ વેન્ડર્સ પ્રોટેક્શન ઓફ લાઇવલીહુડ એન્ડ રેગ્યુલેશન ઓફ ધ સ્ટ્રીટ વેન્ડિંગ બિલ. અને એ બિલ પસાર થયું 2014ની અંદર અને તે શું બન્યું? એક્ટ બન્યો, બરાબર. ધ્યાનમાં રાખવાનું છે આ ક્રોનોલોજીને. ઓકે. એન્ડ
ભારતમાં સ્ટ્રીટ વેન્ડર્સ દ્વારા જે ચેલેન્જીસ ફેસ કરવામાં આવી રહ્યા છે એના વિશે વાત કરું તો સ્ટ્રીટ વેન્ડર્સ એક્ટ હોવા છતાં તેનો અમલ નથી થઈ રહ્યો ફ્રેન્ડ્સ, કે ઘણા વિક્રેતાઓના હજી લાયસન્સ પણ નથી મળ્યું, બરાબર ને? આ ઉપરાંત લાંચ અને ગેરવસૂલી, યુએન હેબિટેટ દ્વારા હમણાં એક રિસેન્ટ અહેવાલ તૈયાર કરવામાં આવેલો હતો કે સ્ટ્રીટ વેન્ડર્સની સામે એક મોટો ચેલેન્જ એ છે કે પોલીસ અને સ્થાનિક સત્તાવાળાઓ તેમની પાસેથી લાંચ લે છે, બરાબર ને? તેમને દબાણ કરે છે. અને આ ઉપરાંત જ્યારે પણ કોઈ નવો પ્રોજેક્ટ તૈયાર થાય ત્યારે સૌથી પહેલા કોને હટાવવામાં આવે છે? સ્ટ્રીટ વેન્ડર્સ હટાવવામાં આવે છે. તો આ એક્ટને બનાવ્યા પછી પણ સ્ટ્રીટ વેન્ડર્સની હાલત ઘણી ખરાબ છે, બરાબર ને? રાઈટ, એવું યુએન હેબિટેટ દ્વારા બતાવવામાં આવેલું છે એના એક અહેવાલની અંદર, રાઈટ. અને આ ઉપરાંત સ્ટ્રીટ વેન્ડર્સને મૂળભૂત સુવિધાઓ પણ નથી આપવામાં આવતી, કે જે જગ્યાએ તેમને કોઈ લોકેશન આપવામાં આવે છે સ્ટ્રીટ વેન્ડિંગ કરવા માટે, તેની આસપાસ કોઈ પાણી, સ્વચ્છતાની સુવિધાઓ પણ નથી આપવામાં આવતી, જે સ્ટ્રીટ વેન્ડર્સ માટે તો હેલ્થ માટે હાનિકારક છે, પરંતુ ત્યાંથી જે કસ્ટમર્સ પરચેસ કરે છે અમુક વસ્તુ, તેમની હેલ્થ માટે પણ હાનિકારક છે, બરાબર ને? રાઈટ. અને જે રીતે મેં તમને કીધું, બહાર કાઢવાની નબળાઈ, કે ભાઈ જ્યારે પણ કોઈ નવો પ્રોજેક્ટ તૈયાર થાય સૌથી પહેલા કોને કાઢવામાં આવે? સ્ટ્રીટ વેન્ડર્સે કાઢવામાં આવે, બરાબર ને? રાઈટ. તો એક્ટને ઇમ્પ્લિમેન્ટ કર્યા પછી પણ આ બધી સમસ્યાઓ છે જેમાં સુધારો કરવાની જરૂર છે ફ્રેન્ડ્સ, બરાબર ને? ઓકે. અને આ એક્ટના 10 વર્ષ થયા એના કારણે તે રિસન્ટ ન્યૂઝમાં છે. ઓકે. આઈ થિંક ફ્રેન્ડ્સ આની તમામ ન્યૂઝમાં તમને સારી રીતે ખબર પડી હશે. થેન્ક યુ ફ્રેન્ડ્સ, બાય.